ચાલો આગળ પ્રોજેક્શન છેલ્લે આપણે ક્રોસ પ્રોડક્ટ ડોટ પ્રોડક્ટ બંનેનું ડિસ્કશન કર્યું હતું ફટાફટ પ્રોજેક્શનના ક્વેશ્ચન આપણે જોયા હતા પ્રોજેક્શન વાળું ડિસ્કશન કર્યું હતું જેના ઉપર પ્રોજેક્શન હોય સપોઝ કે એ વેક્ટરનો પ્રોજેક્શન બી ઉપર લેવો છે તો a ડોટ બી ડિવાઇડેડ બાય બી નું મેગ્નીટ્યુડ તો આને કહેવાય a નું બી ઉપર પ્રોજેક્શન યસ વેક્ટર મારે જોતો છે find the vector r such that this equals to this કેવી રીતે કરશો જલ્દી પહેલા તો જો હું r વેક્ટર સપોઝ કરી લઉં r1 i r2 j r3 k મેગ્નીટ્યુડ આપ્યું છે એટલે r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ r3 સ્ક્વેર ઇક્વલ્સ ટુ 9 એક રિલેશન તો આવી ગયું i ની સાથે ડોટ j ની સાથે ડોટ અને k ની સાથે ડોટ ઇક્વલ છે r નો i સાથે ડોટ કરો તો કેટલા થાય r1 r નો j સાથે ડોટ કરો r2 r નો k સાથે ડોટ કરો r3 ધેટ મીન્સ કે એક ઇન્ફોર્મેશન આપેલી છે r1 ઇક્વલ્સ ટુ r2 ઇક્વલ્સ ટુ r3 આ બંનેને સોલ્વ કરો તો કન્ફર્મ કરો તો r1 સ્ક્વેર કેટલા મળશે જલ્દી જલ્દી 9/2 સોરી 9/3 9/3 એટલે 3 જલ્દી ફાસ્ટ યસ તો r વેક્ટર મને પૂછે છે તો r વેક્ટર મને મળી ગયો પ્લસ ઓર માઇનસ √3i પ્લસ અથવા તો પાછું પ્લસ ઓર માઇનસ √3j એન્ડ પ્લસ ઓર માઇનસ √3k કન્ફર્મ કરો કોઈ ડાઉટ હોય તો પૂછો સો ઇટ ઇઝ લાઈક ધીસ પ્લસ ઓર માઇનસ √3 પછી કોમન પછી i j k પ્રોસેસ કરો આન્સર આવશે if abc are mutually perpendicular vector of equal magnitude abc ના મેગ્નીટ્યુડ ઇક્વલ છે a ડોટ b 0 છે b ડોટ c 0 છે a ડોટ c 0 છે then angle between a and this સમજીએ જેનો એંગલ પૂછે છે ઈ બંનેનો ડોટ ડિવાઇડેડ બાય ઈ બંનેનું મેગ્નીટ્યુડ જલ્દી જલ્દી ઉપરવાળાનો ડોટ કરાવો આનો ડોટ આની હારે કરાવો એ નું મેગ્નીટ્યુડ નો સ્ક્વેર એક મેગ્નીટ્યુડ નીચે છે એટલે ખાલી ઉપર વચ્ચે એનું મેગ્નીટ્યુડ નીચે વચ્ચે a પ્લસ b પ્લસ c નું મેગ્નીટ્યુડ a પ્લસ b પ્લસ c નું મેગ્નીટ્યુડ એમાં a નું મેગ્નીટ્યુડ b નું મેગ્નીટ્યુડ c નું મેગ્નીટ્યુડ ઇક્વલ છે તો a પ્લસ b પ્લસ c નું મેગ્નીટ્યુડ કેટલું થાય જલ્દી ફાસ્ટ જલ્દી જલ્દી √3a કેવી રીતે સ્ક્વેર કરશો પછી a નું મેગ્નીટ્યુડ b નું મેગ્નીટ્યુડ c નું મેગ્નીટ્યુડ એ બધાનો સ્ક્વેર અને a ડોટ b b ડોટ c c ડોટ a તો 0 ડન થઈ ગયું આ બધા ઇક્વલ છે એટલે એ થઈ જાય છે 3 ટાઈમ્સ મેગ્નીટ્યુડ a નો સ્ક્વેર બે બાજુ સ્ક્વેર રૂટ લઈ લો વાત તારી સાચી એ થઈ જશે √3 a નું મેગ્નીટ્યુડ અહીંયા થઈ ગયું એનું મેગ્નીટ્યુડ એનું મેગ્નીટ્યુડ એનું મેગ્નીટ્યુડ કેન્સલ સો cos થીટા નો આન્સર આવ્યો 1/√3 કન્ફર્મ કરો તો થીટા કેટલો મળશે cos ઇનવર્સ 1/√3 કન્ફર્મ ઓકે cos થીટા નો આન્સર 1/√3 સો થીટા એટલે કે cos ઇનવર્સ 1/√3
જલ્દી જલ્દી a પ્લસ બી ઇક્વલ્સ ટુ આ અને આ આપેલું છે. આ બંને ઇન્ફોર્મેશન છે. એ અને બી વચ્ચેનો એંગલ પૂછે છે. જલ્દી 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 આન્સર આપો. એક કામ કરો ને, a પ્લસ બી ઇક્વલ્સ ટુ સી છે, બે બાજુ મોડ્યુલસ અપ્લાય કરો, પછી સ્ક્વેર કરો, ઓપન કરવાની ટ્રાય કરો, જલ્દી જલ્દી ફાસ્ટ. સી નું મેગ્નિટ્યુડ છે, તો આ બે બાજુ સ્ક્વેર કરો, અહીંયા વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, જલ્દી જલ્દી પ્રોસેસ શરૂ રાખો, આન્સર આવશે. યસ, ભુજ સેન્ટર આન્સર. એંગલ 0 આવશે. રાજકોટ વાળા કન્ફર્મ કરો, એંગલ 0 આવે છે. એંગલ 0 આવે છે. ડન. કેમ કે cos θ નો આન્સર 1 થયો. ડન. એંગલ 0 કરેક્ટ. a ડોટ બી બરાબર a નું મેગ્નિટ્યુડ b નું મેગ્નિટ્યુડ આવે છે. ડન. cos θ 1 થયો એટલે આ. શું કામ 3 સ્ટાર આપ્યા સમજજો. થોડુંક મગજ વાપરો. ક્વેશ્ચન શું કહેવા માંગે છે. a પ્લસ 2b પ્લસ 3c ઇક્વલ્સ ટુ 4 અને પૂછે છે કંઈક a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ની લિસ્ટ વેલ્યુ. કયો અપ્રોચ રાખશો? એક તો જો આવું ઇન્ફોર્મેશન આવે અને આવું પૂછતા હોય એટલે એક ઓબ્વિયસ વસ્તુ છે કે આવું યાદ તો આવવું જોવે. am greater than or equals to gm. એવું કંઈક થવું તો જોવે. બીજું વિચારો કંઈક. એવું તો નહીં થાય, પોસિબલ નથી. કેમ કે ઓલમોસ્ટ ક્વેશ્ચન એની જેવો જ દેખાય છે. કેમ કે am greater than or equals to gm માં આવી જ ઇન્ફોર્મેશન આપી હતી. આવું કંઈક આપ્યું હોય ને આની મેક્સ કે મીન વેલ્યુ પૂછતા હોય. am greater than gm જો તમે પ્રોપર કર્યું હોય તમને યાદ છે કે આવું જ એમાંય આવે. કેમ કરશું વિચારો. am greater than gm લાગશે કે નહીં એ એક વિચારો. લાગવું તો જોવે. પણ એમાં પાછો પ્રશ્ન થાય કે નહીં લાગે. કેમ કે am greater than gm માં આવશે પ્રોડક્ટ. આમાં કઈ પ્રોડક્ટ થાય એવું છે નહીં. ઈ વિચારો કે અત્યારે ચેપ્ટર હાલે છે કયું. હેલો, કયું ચેપ્ટર ચાલે છે? વેક્ટર. વેક્ટર, હા. તો આ ક્વેશ્ચન અચાનક અહીંયા હું કામ નાખ્યો?
નાખવા પાછળનું રીઝન વેક્ટરની હારે કનેક્શન હશે. યસ, અધરવાઇઝ તો ગમે ત્યારે ગમે એને યાદ ન કર્યો હોય, એટલે વેક્ટર છે જ. સમજીએ, બોર્ડ ઉપર ધ્યાન. હવે આવું કેવી રીતે બને છે એ સમજાવું. હું એમ કહી દઉં કે એક્સ વેક્ટર છે એ હું લઈ લઉં છું AI પ્લસ બીજે પ્લસ સી કે. આવું એટલા માટે લઉં છું કેમ કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર મને દેખાય છે મેગ્નિટ્યુડ એક્સ નો સ્ક્વેર. કન્ફર્મ કરો. મેગ્નિટ્યુડ એક્સ નો સ્ક્વેર દેખાય છે મને. a સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર. કેપિટલ વાય હું લઈ લઉં છું 1i પ્લસ 2j પ્લસ 3k. આવું એટલા માટે લઉં છું કેમ કે અહીંયા કોફિશિયન્ટ ઈ છે. અને હવે હું કાંઈક આવો અઘરો વિચાર કરવા જાઉં છું. એક્સ ડોટ વાય કરવા જાઉં છું. જલ્દી કરો તો એક્સ ડોટ વાય. આનો ડોટ આનો ડોટ આનો ડોટ એટલે ઈ મને કેટલું આપશે? આનો ડોટ આનો ડોટ આનો ડોટ a પ્લસ 2b પ્લસ 3c અને એની વેલ્યુ આપેલી છે ઓલરેડી. એક્સ ડોટ વાય મને ખબર છે. આવું થઈ ગયું. હલો, કોઈ ડાઉટ? હવે કોસ થીટાનું હું યાદ કરું. કોસ થીટા એટલે ઉપર બેયનો ડોટ, નીચે બેયનું મેગ્નિટ્યુડ. બે બાજુ સ્ક્વેર કરો એટલે કોસ સ્ક્વેર આવશે. અને તમને ખ્યાલ છે કે કોસ સ્ક્વેર નો આન્સર 1 થી લેસ હોય. ઉપર ડોટ છે, નીચે મેગ્નિટ્યુડ છે. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અને એની બાજુમાં આનું મેગ્નિટ્યુડ છે. આનું મેગ્નિટ્યુડ કેટલું થાય? 1 પ્લસ 4 પ્લસ 9 14. કન્ફર્મ કરો તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ કેટલા થાય? જલ્દી ફાસ્ટ. હે સર 4 નો સ્ક્વેર નહીં થાય. નહીં કેમ થાય? થાય જ ને. થશે. હવે આન્સર આપો તો. જલ્દી આના ઉપરથી આ સિમ્પ્લિફાય કરવાનું છે. 8/7. હા એમ. હવે કન્ફર્મ કરીને કહો જે પ્રમાણે લોજિક ચલાવ્યું એ પ્રમાણે ક્વેશ્ચનમાં આવો આઈડિયા આવવો ડિફિકલ્ટ તો છે. સમજો ક્યાંથી કયું કનેક્શન વિચાર્યું મેં. એક્સ સપોઝ કર્યો, વાય સપોઝ કર્યો, બેનો ડોટ કર્યો, પ્રોસેસ કરી અને જવાબ આવ્યો. ક્લિયર? ડન. એક વેક્ટર સપોઝ કર્યો, બીજો વેક્ટર સપોઝ કર્યો, બેનો ડોટ કર્યો, ક્રોસ કર્યું, 8/7. સો મેક્સિમમ વેલ્યુ, સોરી લીસ્ટ વેલ્યુ ઇઝ 8/7. સેમ કોપી પેસ્ટ પરપેન્ડિક્યુલર છે તો a ડોટ બી બી ડોટ સી સી ડોટ એ બધું ડોટ વાળું 0. બાકીના વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, આન્સર આવશે. ક્રોસ પ્રોડક્ટ વાળું જોઈ લઈએ. એક તો ફોર્મ્યુલા હતું ક્રોસ વાળું, પછી ઓબ્ઝર્વેશન વેક્ટર છે, પછી a ક્રોસ એ 0 થાય કેમ કે sin θ 0 થાય એટલે. પછી આ વેક્ટર એ આપણને ખબર હતી એંગલ π/2 હોય તો આ થાય. પછી i જે કેમાં મેં કીધું તું તમને કે i પછી જે અને જે પછી કે એવી પ્રોસેસ કરવાની તો એઝ ઇટ ઇઝ રહેશે. પછી સાઇન નું ફોર્મ્યુલા, પછી અલગ અલગ ઓપ્શન આપેલા છે કે ટ્રાયંગલ હોય તો 1/2 a ક્રોસ b, પેરેલેલોગ્રામ હોય તો સીધું આ
પછી ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ આપે છે કે A ક્રોસ B તો સીધો આની હારે ક્રોસ કરો તો એવી પ્રોસેસ થાય. ખ્યાલ છે. A ક્રોસ B આવી રીતે મળશે એ પણ આપણને ખ્યાલ છે. ચેક કરો એકવાર. પછી લાગ્રાંજ આઈડેન્ટિટી એવું કહે છે A ડોટ B એનો મેગ્નિટ્યુડ નો સ્ક્વેર કરવો છે તો એ આવશે A વેક્ટર નો સ્ક્વેર B વેક્ટર નો સ્ક્વેર અને cos થીટા એનો સ્ક્વેર. અહીંયા ક્રોસ કરવું છે તો ઈ આવશે કંઈક આવું. અને sin થીટા. આ બંનેને એડ કરો તો શું મળે? જલ્દી જલ્દી આ બંનેને એડ કરો તો કન્ફર્મ કરો એકવાર. sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 ડન. ઓકે તો આ તમારું લાગ્રાંજ આઈડેન્ટિટી જે ઈ જ હતું. આ આખાને આ બાજુ ટ્રાન્સફર કરો એટલે એડિશન કરીને લખી શકાય. એ જ મેં લખ્યું છે. તો કામની વસ્તુ આવી ગઈ. આ ક્લિયર? ડન. A ક્રોસ B પૂછે છે એનું મેગ્નિટ્યુડ પૂછે છે. A આપ્યો છે B આપ્યો છે. કેમ કરશું? બેયનો ક્રોસ પછી મેગ્નિટ્યુડ. ક્રોસ આવડે છે? જલ્દી કેમ કરશું? ફટાફટ. જો ધ્યાન ન હોય એને. I J K 2 1 3 2 1 3 3 5 -2 પછી આને ઓપન કરો. IJK વાળા ફોર્મમાં આવશે. આવડે છે ને ક્રોસ કરતા? તો ડન. ઓકે તો પછી હું જવા દઉં છું. ફાઇન્ડ ધ એરિયા ઓફ ટ્રાયેંગલ વર્ટાઇસિસ ઇઝ ધીસ. એરિયા કેવી રીતે મળશે? યુગલા જલ્દી બોલવા માંડ. એરિયા કેમ મળશે? 1/2 ડિટર્મિનન્ટ 1 1 1 1 2 3 2 3 1. કન્ફર્મ કરો. પાક્કું? હેલો આવું થોડું થાય. પાછળ વાળાએ તો હાય પાડી દીધી. હું સો વાત કરીને લે કે જવા દો. નહીં આમ નહીં થાય તો કેમ થશે? આપતો આન્સર. તો કેમ થશે? જલ્દી આવું નહીં થાય તો કેવું થાય? બોલે છે કે નથી બોલતો? વિચારે છે ખાલી. જી અવાજ આવે છે? ઓકે તો કઈ બોલ્યો કેમ નહીં? અવાજ હજી નથી આવતો. ભુજ સેન્ટર બરાબર છે? નથી બરાબર તો શું કરશું? વેક્ટર કરવાનું. યસ કરેક્ટ. આને કહી દો A, આને કહી દો B, આને કહી દો C. તો કોઈ પણ AB વેક્ટર મેળવો, ક્રોસ કરો અને BC વેક્ટર મેળવો એની હારે એનું મેગ્નિટ્યુડ મેળવો અને એનું 1/2 કરો. આ તમને એરિયા આપશે. ધ્યાન રાખજો 3D ની અંદર કોઈ દિવસ ઉતાવળ નહીં કરવાની. 3D માં ઓલવેઝ કોઈ પણ બે વેક્ટર બનાવો, એ બેયનો ક્રોસ કરો અને પછી કામ થશે. લાઈક ધીસ. AB ક્રોસ AC કરો, AB ક્રોસ BC કરો, નો પ્રોબ્લેમ. યુ કેન. યસ આવ્યો અવાજ આવ્યો.
ઓકે ફાઇન્ડ ધ એરિયા ઓફ પેરેલેલોગ્રામ whose adjacent sides are this. તો આ ને આ બેનો ક્રોસ કરો મેગ્નીટ્યુડ કરો એટલે સીધો આન્સર. ડાયાગોનલ છે આ ને આ ડાયાગોનલ છે કેવી રીતે કરશો 1/2 પહેલો ડાયાગોનલ ક્રોસ બીજો ડાયાગોનલ અને એ બેનું મેગ્નીટ્યુડ કરેક્ટ. આવું કરવું છે અમારે શું કરશું ધ્યાન આપો. આનો આની હારે ક્રોસ કરો 0 આનો આની હારે ક્રોસ કરો a ક્રોસ b આનો આની હારે ક્રોસ કરો માઇનસ b ક્રોસ a આનો આની હારે ક્રોસ કરો 0. હવે ઈ કન્ફર્મ કરો તો કે માઇનસ b ક્રોસ a છે એને ચેન્જ કરી નાખો તો પોઝિશન a ક્રોસ b કહેવાય આને. હેલો એ તો તમને ખ્યાલ છે ને કે a ક્રોસ b હોય તો એને માઇનસ b ક્રોસ a લખી શકાય કેમ કે ખાલી મેં ડિરેક્શન ચેન્જ કરી. a ક્રોસ b હોય તો સમજો કે આમ કરીને આમ કરો એટલે આમ મળે. હવે ઊંધું કરી નાખો તો આમ કરીને આમ કરો એટલે નીચે મળે તો ડિરેક્શન ચેન્જ થઈ. ક્લિયર છે. તો a ક્રોસ b ને b ક્રોસ a તો ઈ જ આવશે જે તમે ફિઝિક્સમાં યુઝ કરો છો રાઈટ હેન્ડ થંબ રૂલ ઈ જ છે ને. યસ તો આ થઈ ગયું મારું a ક્રોસ b તો 2 ટાઈમ્સ a ક્રોસ b. આમાં ક્રોસ કરવો છે અને બેયનો આન્સર 0 છે સિમ્પલ ક્રોસ કરી નાખો i j k પહેલો વેક્ટર બીજો વેક્ટર ઇક્વલ્સ ટુ 0 પછી 0 હારે કમ્પેર કરો. ક્રોસ વાળું ઓલરેડી તમને ખ્યાલ છે તો હું થોડું કી સ્પીડમાં જવા દઉં છું ઈઝી છે એટલે. a ડોટ b 0 છે ને a ક્રોસ b 0 છે તો a અને b કેવા હશે જલ્દી કન્ક્લુઝન આપો. a ડોટ b 0 છે a ક્રોસ b 0 છે a અને b કેવા હશે. બે માંથી એક 0 હશે 100%. બે 0 હશે હા ડન બે માંથી એક 0 હોઈ શકે. ક્લિયર. આમાં a b c 3 વેક્ટર આપ્યા છે ઈ વેલ્યુ આપેલી છે a1 આને આ તો કાંઈ નહીં પ્રોડક્ટ જ છે આને અહીંયા કરો આને અહીંયા કરો વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીને તમે પ્રોસેસ કરો આન્સર આવશે. પ્રોપર્ટી જ છે સીધી. કાં તો a0 કાં તો b0 તો આ બેમાંથી એક 0 તો a ક્રોસ b0 ઊંધું સાચું છે કે નહીં. પહેલું તો સાચું છે ઊંધું સાચું છે કે નહીં. નથી તો એનું રીઝન આપો એક્ઝામ્પલ સાથે. શું કામ નથી આપો તો કોઈક જલ્દી. યસ સંકેત બોલ. શું i ને 2i i અને 2i બરાબર છે. i અને 2i બેયનો ક્રોસ કરશો 0 થશે પણ બેમાંથી એક 0 નથી કરેક્ટ. યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ a and b બોથ ઈચ બંનેને પરપેન્ડિક્યુલર તો ઉપર ક્રોસ નીચે એનું મેગ્નીટ્યુડ યુનિટ વેક્ટર છે એટલે. ફાઇન્ડ ધ યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ ધીસ બોથ તો ઉપર બેયનો ક્રોસ નીચે મેગ્નીટ્યુડ લાઈક ધીસ. ફાઇન્ડ ધ યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ ઈચ જલ્દી પ્રોસેસ કરો ને આન્સર આપો મને ફાસ્ટ.
હર્ષિલ આવી ગયો આન્સર? ડન. શું આવ્યો? I caret by root 6, 2k caret by root 6, 2j caret by root 6, 2j caret k નહીં j અને k caret by root 6. કન્ફર્મ કરો તો 1 to 1 divided by root 6. 1 to 1 divided by root 6. 1 to 1 divided by root 6. સર માઇનસ પ્લસ માઇનસ આવે. માઇનસ પ્લસ માઇનસ આવે એ તો આગળ પ્લસ ઓર માઇનસ આવશે જ ને. પહેલામાં માઇનસ આવે છે પછી પ્લસ આવે છે. ઓકે ઓકે હર્ષિલ એકવાર ચેક કરજો પ્લસ માઇનસ ની ભૂલ કેમ આવી વચ્ચે. માઇનસ પ્લસ માઇનસ વાહ ડન બરાબર છે. પ્લસ માઇનસ ની ભૂલ આવે છે તે ટૂંકમાં આ અપોન આ ક્રોસ આ કર્યું હશે તો અહીંયા પ્લસ માઇનસ ટૂંકમાં બધાની સાઈન એક સરખી નથી આવતી. પ્લસ ઓર માઇનસ કરો ને એટલે ચેન્જ એકમાં આવે છે. show that this and this are collinear. collinear નું હવે તો શું થાય મતલબ એબીસી 3 પોઈન્ટ collinear છે. જલ્દી ફાસ્ટ યુગલા બોલતો જલ્દી 3 collinear છે. ફાસ્ટ કેવી રીતે કહીએ કાઈ? કોનો રેશિયો? રેશિયો ઓફ રેશિયો આર ઇક્વલ. હા તો પેલા ડિરેક્શન રેશિયો મળે. ડિરેક્શન રેશિયો કેમ ન મળે? ડિરેક્શન રેશિયો એટલે શું? લ્યો બોલ આમાં હું તું આવું કરે છો? બાજુમાં પૂછતો નહીં લે એને તો હા મુજે ના પાડતી હતી કે ના ના આપણે નહીં. ક્યાં ગયો? આ બાજુ જો કોર્નર ઉપર બેઠો પહેલી બેન્ચ છે. હા આપો નહીં. શું કરો છો બધા મોરબી વાળા ભેગા થઈને? 2 પોઈન્ટ માંથી વેક્ટર પાસ થઈને રેશિયો નો આવડે પાછળ? મિતભાઈ બોલો. એટલે 2 પોઈન્ટ માંથી પાસ થાય વેક્ટર નો રેશિયો કેમ ન મળે? એની કરતા અમારા રાજકોટ વાળા હારા. ક્યાં ગયો દીપલા? દીપલા બોલતો. x by r. નહીં 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 એ હું બોલસ તું બધું? એટલે 2 પોઈન્ટ માંથી પાસ થાય એ વેક્ટર નો રેશિયો. મેં આખું ચેપ્ટર પૂરું કરી નાખ્યું તો એ રેશિયો નહીં મળે મને તેવું લાગે. આના કોઓર્ડિનેટ માઇનસ આના કોઓર્ડિનેટ ઈ આપે ઈ મને વેક્ટર આપે ને વેક્ટર માંથી આઈ જે કે કાઢી નાખો એને કહેવાય રેશિયો. લિનિયર છે કોલિનિયર. હા તો કોલિનિયર છે તો શું છે પણ પેલા એ બી નો રેશિયો મળે બીસી નો રેશિયો મળે રેશિયો નો રેશિયો ઇક્વલ છે. ધેટ્સ ઇટ. હવે તો બોલો યુગલા બોલ હવે. બે ની વાત બાકી ને આ માઇનસ આ પ્લસ 3i પછી આઈ જે કે નો આવે રેશિયો માં -1 પછી -2 ડન. આ એ બી નો રેશિયો બીસી નો રેશિયો આપ -2 આ upon આનો રેશિયો 3/6 1/2 -1 upon -2 1/2 -2 upon -4 1/2 રેશિયો નો રેશિયો ઇક્વલ છે. આને તો કહેવાય કોલિનિયર. એકની એક વસ્તુ 3-4 વાર કરાવીએ પાછું ત્રીજા ચોથા દિવસે પાછું હતું એમનેમ.
કોલિનિયર નો રેશિયો હાલો ઈ ભૂલાઈ ગયું ઈ તો સમજ્યા. બે પોઈન્ટ માંથી વેક્ટર બને ઈ ભૂલાઈ ગયું. શું કરે તું યુગલા ઘરે જઈને વાંચે છો તો કેમ આ ભૂલાઈ ગયું? એટલે મારી મોડ્યુલસ ખોવાઈ ગઈ 2 દિવસથી શું કરું? પણ મોડ્યુલ ખોવાઈ ગયું તું તો આવું યાદ તો ન આવે. તું લખતો નથી. લખતો અત્યારે હું ભાળું એમ કે 2 પોઈન્ટ માંથી વેક્ટર પાસ થાય તો કેમ મળે. આ તમે બોલતા હતા ને ઈ જ નો સમજાણું મને. આ AB નું વેક્ટર શું એ સમજાણું જ ને એટલે હા તો હું તને પૂછું તો તને સમજાય. સદીશ કહું તો સમજાય, વેક્ટર નો કહું ઠીક સદીશમાં સમજાય. બેમાં સમજાઈ ગયું પણ અહીંયા ઠીક લાઈટ નો થઈ, સ્ટ્રાઇક નો થઈ કે લાઈટ નો થઈ કે બેય નો છું. ઓકે હાલો આગળ વધો. ફાઇન્ડ ધ વેક્ટર ઓફ મેગ્નીટ્યુડ this perpendicular to આમ ને તેમ. હાલ તો યુગલા પાછો સ્ટ્રાઇક હું નો થાય. સર આપણે પેલા A ક્રોસ B કરી હમ લેમ્ડા વડે ગુણી નાખી. ડિવાઇડેડ બાય એનું મેગ્નીટ્યુડ કરવાનું અને પછી 5 વડે ગુણવાનું. ડન પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. લેમ્ડા વેમ્ડા નો આવે આમાં. એમ તો કીધું જ છે એને કે એનું મેગ્નીટ્યુડ 5 છે કેમ કે આનું મેગ્નીટ્યુડ 1 થાય કેમ કે જે વેક્ટર એનું ને એનું મેગ્નીટ્યુડ ડિવાઈડ કર્યું એટલે એનું મેગ્નીટ્યુડ 1 હોય. ઓકે ડાઉટ હોય તો પૂછો. જો પછી 5 થી મલ્ટીપ્લાય કર્યું આન્સર આવશે. જલ્દી જલ્દી ઈ જેમ કે છે એમ કરવું પડશે. જો ઈ જેમ આપે ને એમ થોડુંક થોડુંક ઇન્ફોર્મેશન હું બાજુમાં લખતો જાઉં. સમજતા જજો. બધાનું ધ્યાન બોર્ડ ઉપર. A and B ટુ નોન કોલિનિયર યુનિટ વેક્ટર. યુનિટ વેક્ટર આપ્યા છે એટલે A અને B નું મેગ્નીટ્યુડ આપ્યું છે. ઓકે પછી U વેક્ટર આપેલો છે મને. વેક્ટર U માઇનસ A ડોટ B અને આમ. પછી V વેક્ટર એ આપેલો છે. ઈ આપ્યો છે A ક્રોસ B. તો મને પૂછે છે V નું મેગ્નીટ્યુડ. સમજીએ. V નું મેગ્નીટ્યુડ એટલે બે બાજુ મેગ્નીટ્યુડ એપ્લાય કરું. A નું મેગ્નીટ્યુડ 1, B નું મેગ્નીટ્યુડ 1 અને ખાલી ને ખાલી sin થીટા. sin થીટા મળી જાય તો મારું કામ થઈ જાય. સમજો sin થીટા છે કોણ? A અને B વચ્ચેનો એંગલ. થીટા એટલે A અને B વચ્ચેનો એંગલ. ડન. તો બેક ઓફ થી માઇન્ડ મને યાદ તો આવી ગયું. cos થીટા એટલે થાય ઉપર બેયનું મેગ્નીટ્યુડ નીચે બેયનું સોરી ઉપર બેયનો ડોટ નીચે બેયનું મેગ્નીટ્યુડ. cos થીટા એટલે તો સમજાઈ ગયું. A ડોટ B થાય. હાલો રેડી. હવે બાજુવાળાની ઇન્ફોર્મેશન ઉપરથી કામ કરીએ. U નું મેગ્નીટ્યુડ બે બાજુ મેગ્નીટ્યુડ અપ્લાય કરો. પહેલાનું મેગ્નીટ્યુડ 1
પ્લસ અહીંયા હું સ્ક્વેર કરી દઉં હાલો મેગ્નિટ્યુડ લઈ લો ને બે બાજુ સ્ક્વેર કરી નાખો એટલે પહેલાનું મેગ્નિટ્યુડ પછી ડોટ સોરી બીજાનું મેગ્નિટ્યુડ કેટલું થાય a ડોટ બી નો મેગ્નિટ્યુડ એનો સ્ક્વેર અને બી ના મેગ્નિટ્યુડ નો સ્ક્વેર ઈ તો 1 માઇનસ 2 ટાઈમ્સ a ડોટ બી એની સાથે સાથે a ડોટ બી કન્ફર્મ કરો તો મેં લખ્યું ઈ સમજાય છે કે ઉપરથી જાય છે મેં મેગ્નિટ્યુડ લીધું પહેલા પછી સ્ક્વેર કર્યો અને પછી અહીંયા વેક્ટર ડોટ બીજો વેક્ટર કર્યો ને એનું એક્સપાન્શન કર્યું ને પ્રોડક્ટ લખ્યું અહીંયા ડન અહીંયા આવશે 1 આ a ડોટ બી હોલ સ્ક્વેર આ a ડોટ બી હોલ સ્ક્વેર જ થાય આ વ્હાઈટ વાળું જે હું કરું છું ને ઈ a ડોટ બી જ છે સમજો તો એક ટાઈમ્સ a ડોટ બી છે બે ટાઈમ્સ માઇનસ છે તો માઇનસ a ડોટ બી નો મેગ્નિટ્યુડ વન માઇનસ a ડોટ બી ના મેગ્નિટ્યુડ ને શું કહેવાય cos થીટા કહેવાય આને શું કહેવાય કન્ફર્મ કરો તો v ના મેગ્નિટ્યુડ ને શું કહેવાય v ના મેગ્નિટ્યુડ ને શું કહેવાય મેગ્નિટ્યુડ ઓફ u ડન મેગ્નિટ્યુડ ઓફ u ઓપ્શન માં છે ખરા કન્ફર્મ કરો તો એકવાર કયો આન્સર આવશે એ ડન એ તો જોઈને તમને સમજાઈ ગયું ઠીક છે પણ પેલા આ સમજાવવું જોવે ને કે આ મેં શું કર્યું આખી પ્રોસેસ સમજો કે મેં આ બાજુ બે બાજુ મેગ્નિટ્યુડ લીધા a નું મેગ્નિટ્યુડ આ છે એ 1 છે તો આ બાજુ મેગ્નિટ્યુડ લીધા તો a b ગયા ખાલી sin થીટા વધ્યું પછી અહીંયા મેગ્નિટ્યુડ લીધા બે નો સ્ક્વેર કર્યો ડોટ કર્યો અને આ સ્ટેપ સમજાવવું જોવે મેં કર્યું છે પહેલાનો સ્ક્વેર બીજાનો સ્ક્વેર અને 2 ટાઈમ્સ પહેલો વેક્ટર ડોટ બીજો વેક્ટર ક્લિયર છે ઓકે સો ઇટ ઇઝ યુ જલ્દી મને આ ફાઇનલ આન્સર આપો ચાલો ફાસ્ટ ક્વેશ્ચન વાંચો અને જલ્દી પ્રોસેસ કરો ફાઇનલ આન્સર આપો $45 by 4 π/4 આવે છે પાક્કું ડન લેટ્સ સી π/4 કઈ પ્રોપર્ટી યુઝ કરી લાગ્રાંજ આઈડેન્ટિટી થી આઈ થિંક થઈ જશે a ક્રોસ b કર્યું અને એનું મોડ કરી નાખ્યું હા તો એના ઉપરથી a ડોટ બી મળે ને
લાગ્રાંજ આઈડેન્ટિટી ઉપરથી a ડોટ b મળે. A ક્રોસ B નું મોડ શું થાય? A નું મોડ બાય A નું મોડ ઇન્ટુ B નું મોડ. હા હા પણ ઈ આમ તો થયું, તું સમજ ને. આના સબ્જેક્ટ બનાવી નાખ, તો એને તો કહેવાય લાગ્રાંજ. આપણે ખાલી એંગલ ગોતવાનો હોય તો સીધોય મળે ને. કાંઈ વાંધો નહીં, ઈ મળશે. a ક્રોસ b ઉપરથી તું ડાયરેક્ટ સાઇન થીટામાં વયો જા. હાલે 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 ડન, નો પ્રોબ્લેમ, યુ કેન. હા એને એમ જ કર્યું છે, લાગ્રાંજની જરૂર નહોતી, એંગલ પૂછો છે એટલે. a ડોટ b પૂછવું હોત તો હું લાગ્રાંજમાં જાત. ઓકે, a નું મેગ્નીટ્યુડ, b નું c નું મેગ્નીટ્યુડ, b નું મેગ્નીટ્યુડ, બધાના મેગ્નીટ્યુડ આપ્યા છે. આ આપ્યો છે, આ છે, લેમ્બડા પૂછે છે. લેટ્સ સી. b ક્રોસ c નો મેગ્નીટ્યુડ છે એટલે હું b નો મેગ્નીટ્યુડ, c નો મેગ્નીટ્યુડ અને બે વચ્ચેનો એંગલ સાઇન થીટા. આ થીટા જે છે ને સમજજો, b અને c વચ્ચેનો એંગલ છે √15. કન્ફર્મ કરીને કહો તો સાઇન થીટા કેટલો મળશે? ફાસ્ટ. √15/4. ડન. ઓકે, આ બે બાજુ મેગ્નીટ્યુડ લઈ લો એટલે b ના મેગ્નીટ્યુડ નો સ્ક્વેર 16 પ્લસ 2 ટાઈમ્સ c ના મેગ્નીટ્યુડ નો સ્ક્વેર એટલે 4 માઇનસ 4 b ડોટ c ઇક્વલ્સ ટુ લેમ્બડા સ્ક્વેર a ના મેગ્નીટ્યુડ નો સ્ક્વેર 1. ડન, પૂરું. b ડોટ c કેટલો મળશે? સાઇન થીટા આ છે, b ડોટ c કેટલો મળશે? હવે મેં સાઇન થીટા ખોટો મેળવ્યો, કેમ કે હવે મારે b ડોટ c મેળવવાનો હતો. મેં આ પ્રોસેસ હાવ ખોટી કરી. અહીંયા લાગ્રાંજ કરવાનું હતું, અહીંયા લાગ્રાંજ કરવાનું હતું. કાંઈ નહીં, હવે કરી નાખ્યું. તો જલ્દી જલ્દી મને b ડોટ c આપી દો. b નું મેગ્નીટ્યુડ, c નું મેગ્નીટ્યુડ, b નું મેગ્નીટ્યુડ, c નું મેગ્નીટ્યુડ 4 ઇન્ટુ આના ઉપરથી cos થીટા મેળવો જલ્દી જલ્દી. cos થીટા કેટલો મળશે? 1/4 1/4 1/4 1/4 1/4 એટલે 1 એટલે e આવી ગયો 1. આ 1 તો લેમ્બડા કેટલો મળ્યો? પ્લસ ઓર માઇનસ 4? પ્લસ ઓર માઇનસ 4 મળવો જોઈએ. યસ, ઇટ ઇઝ પ્લસ ઓર માઇનસ 4. એ તો સમજાય ને તમને? આ 4 છે, આ 1 છે એટલે ઈ કેન્સલ. 4 - 4 એટલે ઈ કેન્સલ. લેમ્બડા સ્ક્વેર ઇક્વલ્સ ટુ 16. તો લેમ્બડા થઈ ગયો તમારો પ્લસ ઓર માઇનસ 4. ઓકે. મિસેલેનિયસ એક્ઝામ્પલ ઈ પણ ઈઝી છે, ઇક્વલ છે એટલે. આ ઇક્વલ એંગલ છે એટલે ઈ થઈ જશે. યુનિટ વેક્ટર છે i જે કે i તમને શીખવાડેલું છે. cos સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇક્વલ્સ ટુ 1. cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇક્વલ્સ ટુ 1. ડન. યુનિટ વેક્ટર લખો i cos theta sin theta. Done. Write down the unit vector in xy plane which make an angle positive e આવડે. આ એક કરો તો ચાલો, તો જલ્દી જલ્દી ક્વેશ્ચન વાંચો અને સોલ્વ કરો.
યસ સંકેત કેમ કરશું? પેલે પશ્ચિમ બાજુ 4 કિલોમીટર હાલે. પહેલા પશ્ચિમ બાજુ એટલે આમ જશે. હા હા. પછી પછી 60 ના ખૂણે પૂર્વ બાજુ 3 કિલોમીટર. 60 ના ખૂણે પૂર્વ બાજુ એટલે કઈ બાજુ? ઈસ્ટ થી 1 મિનિટ, ઈસ્ટ ઓફ નોર્થ એટલે નોર્થ થી ઈસ્ટ તરફ જવાનું ને? હા. આમ 60 નો ખૂણો થાય. એટલે આ 60 નો ખૂણો અહીંયા બનશે. હા અને ઈ કેટલું જાય છે? 3 કિલોમીટર. 3 કિલોમીટર. એટલે કંઈક આવું બનશે. આમ જશે, અહીંયા સુધી જશે ને પછી અહીંયાથી આમ જશે. ડન. આ છે. તો આ ડિસ્પ્લેસમેન્ટ પૂછે છે. આટલું પૂછે છે ને? હા. ડન. એ કેવી રીતે મેળવશું? હવે 3 ડી નો ઘટક લઈ લીધો 3 sin 60. પછી 4 વાળાનો ઘટક લઈ લીધો 4 sin ઓકે 60. ઓકે પછી બે વેક્ટર આ વેક્ટર મળી જાય. આ વેક્ટર મળી જાય. બે વેક્ટર નું એડિશન કરો એટલે આ વેક્ટર મળે. ડન. બરાબર છે. બરાબર છે. વેક્ટર એડિશન જ છે. ઓકે ડન. જો લાઈક ધીસ. આમ અને આમ બે વેક્ટર નું એડિશન કરો, ત્રીજો વેક્ટર મળશે. વેક્ટર એડિશન લાઈક ધીસ. ક્લિયર? AB અને CD વચ્ચેનો એંગલ પૂછે છે. કેવી રીતે મેળવશું? બે વચ્ચેનો એંગલ કેવી રીતે મળે? AB અને CD વચ્ચેનો. મોડાસા સેન્ટર. વેક્ટર AB મેળવશું, વેક્ટર CD મેળવશું. ઓકે. ઉપર બેયનો ડોટ પ્રોડક્ટ ડિવાઇડેડ બાય બેયનું મેગ્નીટ્યુડ નો પ્રોડક્ટ. કરેક્ટ. ચાલશે જો. અને ઈ મળ્યું મને પાઈ. એંગલ મળ્યો પાઈ. પાઈ એંગલ મળે એનો મતલબ એક વેક્ટર આમ હશે ને એક વેક્ટર આમ હશે. તો થયા બે કોલિનિયર. કેમ કે બે વચ્ચેનો એંગલ પાઈ છે એટલે ઓપોઝિટ હશે તો જ પાઈ હોય. ડન. તો કોલિનિયર છે. ટ્રુ છે કે ફોલ્સ છે? જસ્ટિફાઈ કરો. વિચારીને કહો તો ટ્રુ છે કે ફોલ્સ છે? જલ્દી જલ્દી. નથી ટ્રુ, ફોલ્સ છે. કેવી રીતે? રીઝન આપો. અમુક કેસમાં ટ્રુ થાય ભાઈ, બધા કેસમાં ટ્રુ ન થાય. હા પણ એટલે તો કે છે જસ્ટિફાઈ યોર આન્સર. ટ્રુ નથી તો કાઉન્ટર આપો ને. એ નું મોડ છે ઈ b પ્લસ c સદિશ આખાનું મોડ થાય. ફટાફટ એક્ઝામ્પલ આપી દો ને. I એટલે a, b એટલે 5i, c એટલે -4i. That's it. ઉપરનું થયું. એક મિનિટ. નીચેનું પાછું ઇક્વલ નહીં થાય. જો નહીં જ થાય ને ઇક્વલ. કેમ કે એનું મેગ્નિટ્યુડ 1 થાય, આનું મેગ્નિટ્યુડ 5 અને આનું મેગ્નિટ્યુડ 4. આ થોડા બે ઇક્વલ થાય? નો થાય. હા ડન. તો નહીં થાય. પછી ટુ એડજસન્ટ સાઇડ ઓફ પેરેલેલોગ્રામ આપ્યું છે, એરિયા પૂછે છે. આવડે. આ કરવો છે અમારે. જલ્દી જલ્દી. કેવી રીતે વિચારશું? કેમ કરશું? આઈડિયા આપો ફાસ્ટ. જલ્દી.
યસ રિદ્ધમ બોલ. સર આ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમથી બેનો સરવાળો કરી એનો વિકર્ણ સદિશ મળી જાય. પણ મને ક્યાં એ પૂછ્યું છે? વાંચ તો ખરા તું. સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનું જ નથી, એને કંઈક બીજું કીધું છે. એ તો સમજ. કેમ કરશું? ક્વેશ્ચન વાંચ અને સમજાય મને કેમ હું પૂછેશ. એ આપેલો છે, બી આપેલો છે, સી આપેલો છે. ડી કેવી રીતે મળશે? સર હા બોલ. ડી એ અને બી બે ને લંબ છે, એટલે તો એનો ડોટ પ્રોડક્ટ 0 થાય. ફરી વાર. ડી અને એ બે લંબ એટલે બે નો ડોટ પ્રોડક્ટ 0 થાય. હજી આગળ. અને બી આર લંબ છે, એનો ડોટ પ્રોડક્ટ 0 થાય. ડી કઈક ધારી લઈ પેલા આપણે. એટલે ડી શું થશે? પેલા કઈક ધારી લઈએ આપણે. નહીં, તું હજી બંનેને પરપેન્ડિક્યુલર નો મતલબ નો સમજો. આપણે a cross b into lambda કરી નાખીએ. કરેક્ટ. અને એ લેમ્બડા મેળો એનો cr ડોટ ગુણાકાર કરી લેમ્બડા ગોતીને dr એ પાછું આપ્યું છે 15. ડન. તો અહીંયાથી લેમ્બડા મળશે. લેમ્બડા મળી ગયો એટલે મારું કામ થઈ ગયું. ડન. તે કીધું ઈ થાય રિધમ. ડી ને d1 d2 d3 સપોઝ કરો. એ આરે ડોટ 0 કરો, એક રિલેશન આવે. બી આરે ડોટ 0 કરો, બીજું રિલેશન આવે. સી આરે ડોટ કરો, 15 આવે, ત્રીજું રિલેશન આવે. ત્રણ ઇક્વેશન ને સોલ્વ કરો, આવે. ડન થઈ ગયું. પણ એમાં 3 ઇક્વેશન 3 વેરિયેબલ સોલ્વ કરવા પડે. મારે એવું નથી કરવું, તો આવું ડાયરેક્ટલી થઈ શકે. બરાબર છે? યસ. જો તે કીધું એમ કર્યું એને. સપોઝ કરી લીધું, ડોટ કર્યો, પ્રોસેસ કરી, આન્સર. સેકન્ડ ઓપ્શન આવો છે. એ ક્રોસ બી કરો, સી આ કરો, લેમ્બડા મેળવો. લેમ્બડા મળે એટલે સીધો ડી મળે. આ આઈ થિંક ઇઝી મેથડ કહેવાય. સપોઝ કરું 3 ઇક્વેશન સોલ્વ કરવાની થોડુંક ડિફિકલ્ટ કહેવાય. ડન. ચાલો વિચારો, સમજો જલ્દી. Find the scalar product of this with unit vector along the sum of vector this and this is equals to 1. Then find the lambda. કોની હારે ડોટ 1 થાય છે, શું થાય છે સમજો તો. જલ્દી ક્વેશ્ચન વાંચો, ઇન્ટરપ્રિટ કરો અને પછી મને આન્સર આપો. હું જલ્દી આને કંઈક સપોઝ કરી લઉં. આને લઈ લઉં એ વેક્ટર, આને લઈ લઉં બી વેક્ટર. એક મિનિટ, આને બી લઈ લઉં અને આને લઈ લઉં સી વેક્ટર. હવે કંઈક ઇન્ફોર્મેશન તમારે મને જલ્દી ફટાફટ સમજાવવી હોય તો. ફાસ્ટ. યસ, પૂજ સેન્ટર બોલો. સર પહેલા b પ્લસ c કરો. બી પ્લસ સી કરવાનું. ઓકે. યુનિટ વેક્ટર ફાઇન્ડ કરવાનું, મતલબ એને એકલાથી મેગ્નીટ્યુડ ફિગર કરવાનું. નહીં, સાંભળ. યુનિટ વેક્ટર ક્યાં પૂછે છે મને? હા, એનો યુનિટ વેક્ટર પૂછે છે. હાલો ડન. પછી એનો ડોટ પ્રોડક્ટ કરો એ લઈ. એનો ડોટ કરવાનો કોની હારે? એ સાથે એ સાથે. હાલો. હા, હવે ઇક્વલ્સ ટુ પોઈન્ટ દે. ઇક્વલ્સ ટુ 1 કીધું. કરેક્ટ. અને લેમ્બડા મળી જશે. થઈ ગયું. ડન. કોઈને ડાઉટ હોય તો પૂછો. ટૂંકમાં ક્વેશ્ચન વાંચીને સમજાવવું જોવે તમને કે
સ્કેલર પ્રોડક્ટ એટલે ડોટ પ્રોડક્ટ ઓફ વેક્ટર ધીસ એટલે આવડો આ વેક્ટર વિથ ધી યુનિટ વેક્ટર કોની ડિરેક્શનમાં આ બેના એડિશનની ડિરેક્શનમાં યુનિટ વેક્ટર એનો સ્કેલર પ્રોડક્ટ 1 છે. Done. This C વેક્ટર સપોઝ કર્યો પહેલા એનો ડિવાઇડેડ બાય નો મેગ્નીટ્યુડ એટલે આખો વેક્ટર આવી ગયો C. D અને C નો ક્રોસ A. આ કામનો ક્વેશ્ચન છે તમારા જેઈ માં આ સેમ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે સિલેબસ ની અંદર સેમ ક્વેશ્ચન આ પૂછાણો હતો જેઈ માં ખાલી ક્વેશ્ચન વાંચો ને સમજો કેમ કરવાનું with the references of right handed system of mutually perpendicular unit vector I j કાંઈ કામનું નથી જવા દો નો કામનું હોય હાલો આગળ વાંચો alpha આ છે beta આ છે then express beta in form of like this where beta 1 is parallel to alpha આટલું વાંચીને મને કન્ફર્મ કરો તો બીટા 1 શું થાય જલ્દી જલ્દી લેમ્ડા આલ્ફા beta 2 is perpendicular to alpha beta 2 બીટા 2 આલ્ફા ને પરપેન્ડિક્યુલર છે નો મતલબ બીટા 2 આલ્ફા નો ડોટ પ્રોડક્ટ 0 થાય કરેક્ટ જલ્દી જલ્દી મને બીટા લખીને આપો તો બીટા 1 આલ્ફા ટાઈમ્સ લેમ્ડા એટલે 3 લેમ્ડા કોમા -1 કોમા 0 કન્ફર્મ કરો એકવાર બીટા 1 ને નહીં અહીંયા મેં ભૂલ કરી અહીંયા લેમ્ડા આવશે ક્લિયર બીટા 2 બીટા માઇનસ બીટા 1 બીટા માઇનસ બીટા 1 2 -3 લેમ્ડા કોમા j પ્લસ લેમ્ડા કોમા -3 બીટા 2 અને આલ્ફા નો ડોટ 0 થાય આના ઉપરથી મને લેમ્ડા મળશે જલ્દી જલ્દી લેમ્ડા મેળવીને આપો તો ફાસ્ટ જલ્દી બીટા 1 બીટા 2 પરથી મારે જલ્દી જલ્દી લેમ્ડા જોતો છે કેટલો આવે છે 1/2 1/2 મળે જલ્દી બીટા 1 બીટા 2 કેલ્ક્યુલેટ કરીને આપો ફાસ્ટ લેમ્ડાની વેલ્યુ બીટા 1 માં સબસ્ટિટ્યુટ કરવાની બીટા 2 માં સબસ્ટિટ્યુટ કરો યુ ગોટ યોર 3/2 i ઓકે એ 1/2 આવ્યો હાલો કરેક્ટ બીટા 1 3/2 -1/2 અને બીટા 2 મળશે 1/2 3/2 ને 3 -3 કન્ફર્મ કરો એકવાર ડન ક્યાં ગયો સંકેત હું કન્ફર્મ જ હોય મેળવ્યા વગર ગણજે હો સંકેત તું ખોટી હવામ નો રહેતો નકર જેઈ વાળા ક્યાંય ખોઈ નાખશે આપણને તો વાંચો તો ક્વેશ્ચન લેક્ચર છે ઓકે હાલો તો કઈ નહીં આ એક જુઓ છેલ્લે MCQ આ એક કરજો ખાસ IJK વાળો આ જાતે ક્રોસ કરવાનું જાતે વિચારવાનું અને પછી ડોટ કરજો એટલે થઈ જશે
સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ નેક્સ્ટમાં જોઈશું આપણે હોમવર્કની અંદર. સર યસ